અનબિલીવેબલ. શું થયું? યુએસમાં વેચાતી ટેસ્લા કાર હવે ભારતમાં બમણી કિંમતથી વેચાશે. ઓહ, બને જ નહીં ને. બેઝ પ્રાઇસ છે એની 30 લાખ, ઇમ્પોર્ટ ડ્યુટી એમાં લાગશે 21 લાખ, જીએસટી અને કમ્પન્સેશન છે એ 5 લાખ લાગવાનું છે, રજિસ્ટ્રેશન અને રોડ ટેક્સ છે એ 4 લાખ, લોજિસ્ટિક્સ અને ઇન્સ્યોરન્સ છે એ 2 લાખ લાગવાનું છે, હોમોલોગેશનના 1.5 લાખ રૂપિયા થઈ ગયા ને 60 લાખથી વધારે. તો પછી આ ટેક્સ છે કે કોઈ સ્કેમ છે? મસ્કે તો પ્રસ્તાવ મૂકેલો જ છે ભારતમાં ફેક્ટરી ખોલવા માટે. ઇન્ડિયન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં એક અનવ્રિટન રૂલ છે જે ટેસ્લાને ભારતમાં આવવા દેવા માટે રોકે છે. વોટ? એનું કારણ છે, જો ટેસ્લા ભારતમાં આવી જાય ને તો ભારતની ઓઇલ ઇન્ડસ્ટ્રી અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી આ બેમાં બહુ મોટું રેવોલ્યુશન લાવવાની તાકાત છે ઇલોન મસ્કમાં. આ એક ખાલી કાર નથી, ઇવોલ્યુશન છે, ઇવોલ્યુશન. આવા મોટા મોટા ઇવોલ્યુશન થતા હોય ત્યાં ઘણા મોટા લોકોને પ્રોબ્લેમ હોય. તને શું લાગે છે કે ટેસ્લાની ચીપ ભાવમાં ભારતમાં આવવા દેવી જોઈએ?